हे भागवत भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परम कृपालु, श्री राधे कृष्ण गोविंद गोपाल राधे माधव, राधे कृष्ण गोविंद गोपाल राधे माधव, गोपाल राधे माधव, नंदलाल राधे माधव, राधे कृष्ण गोविंद गोपाल राधे माधव, गोपाल राधे माधव, नंदलाल राधे माधव। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परम कृपालु, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, वासुदेवाय हरि वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। वाला भक्तों, परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में विराजता भागवत स्वरूप भगवान विष्णु परमात्मा श्री हरि आदि शक्ति महादेव, हे प्रभु, एमने कोटानु कोटि दंडवत प्रणाम। राधे का नाम अनमोल बोलो राधे राधे, राधे का नाम अनमोल बोलो राधे राधे। ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे, ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे, राधे का नाम अनमोल बोलो राधे राधे। ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे, शंकर के डमरू से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। गैया भी बोले राधे, बछड़े भी बोले राधे, दूध की धार से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे, राधे का नाम अनमोल बोलो राधे राधे। चंदा भी बोले राधे, सूरज भी बोले राधे, चंदा भी बोले राधे, सूरज
सूरज भी बोले राधे। तारों के मंडल से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। तारों की मंडल से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। वाला भक्तो, મહાદેવજી એમને આ શ્રાવણ મહિના નિમિત્તે આપણે કથા શ્રવણ કરાવવાનો આપણો સંકલ્પ છે અને કેટલું સરળતાથી આ મહાદેવજીની કૃપા આપણી ઉપર અને આ બધું ચલાવે છે. આ એક જાતનું પ્રમાણ છે વાલા ભક્તો. અને બીજું કળિયુગમાં આનાથી વિશેષ કઈ પ્રગટ થોડા થાય ત્રિશૂળ લઈને. એ આપણે આવવાના છો મહાદેવજી આ કથામાં. એ હજી વાર છે. અમે આપનું સૂચન ધ્યાન દોરીશું કે આવી ગયા જો મહાદેવજી. એ જોગી સ્વરૂપમાં આવશે. ક્યારે? કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા એ શ્રાવણ મહિનાની 12ના દિવસે આવશે. પણ ભગવાનની કૃપા અને બહુ દયા રાખે છે બધા જીવો ઉપર. આમાં કોઈ આ ચિઠ્ઠી મૂકી છે નાની, એમાં નામ તો નથી લખ્યું, પણ અહીંયા આવીને વાંચશો કોણે લખી. પણ હવે એ તો ભગવાન ભગવાન. તમારે છૂટ ગમે તેને કઈક એવો ગમે તે પ્રશ્ન ઉભો થાય અમારી બુદ્ધિ પ્રમાણે અમારે જવાબ દેવાનો છે બસ. બીજું ક્યાં આમાં કાંઈ. પણ ભક્તો ઉપર જ આ મહાદેવજી દયા કરે કે અને કથા આ આટલી બધી લંબાણપૂર્વક અને દિવ્યતાપૂર્વક શા માટે? અને આમાં તો બીજા 2-3 પ્રશ્નો છે. પણ હવે આ દૈત્યો તરફ, અભિમાની તરફ, કપટી તરફ આ પ્રભુનો શું સંદેશ છે? આટલું બધું અઘરું અમારે પણ ભક્તિની શરૂઆત છે ભાઈ. અને આ लिखने वाला तुम समझ लेना भाई हमारी परीक्षा हो जाती है. પણ વાલા ભક્તો, કપટી લોકો, અભિમાની લોકો, દૈત્યો ભગવાનની કથાનો ખુલ્લો વિરોધ કરનારાઓ, કથાના કાર્યમાં, ભગવાનના કાર્યમાં, ભક્તના કાર્યમાં અટકાયત કરનારાઓ, ટીકા નિંદા સતત કરતા હોય છે. પોતે વધારે જ્ઞાની છે એવું બતાવવા અમે બધાને અને ભક્તોને ખોટા સાબિત કરવા સતત પ્રયત્નો કરે છે. અને આવું પ્રસારણ કરે છે કે હવે એમને ક્યાં બહુ કથા
આવડે છે. એટલે તો આમાં કઈ આવડવાનું કે ન આવડવાનું નથી હોતું હો ભક્તો. ભક્તિ હોય એ મુજબ કથા કરવાની અને એ મુજબ ભગવાન પણ ધ્યાન રાખવાના. એમાં પછી અને આવડવા માટે અમારો દાવો નથી કે અમે વિદ્વાન છીએ. અમને આવો ભય તો હોય જ, સંકોચ હોય જ છે કે કાંઈ ને કાંઈ ભૂલ કાઢે નહીં આ કોઈ ટીકાકારો. અને અમારી કોઈ એવી મિસપ્રોપેગન્ડા કરે નહીં. આવું અમને ધ્યાન રાખવા છતાંય ભય તો લાગે જ છે. આપણે પ્રાર્થના કરીએ છીએ બસ દરરોજ આ કથાના માધ્યમથી. સવારે ઉઠીને તમે જે કાંઈ બોલો ને એ પ્રાર્થના જ છે. સતત તમે જે કાંઈ કહો ને એ બધું ભગવાનને પ્રાર્થના જ છે. અને આ એક જવાબ તમે સાંભળી લ્યો કે આ વિગતવાર કથા એટલા માટે કે આ તો મહાદેવજીને શ્રવણ કરાવવાની. ભાઈ સૌથી મોટામાં મોટા વક્તા અમારા કહેવા મુજબ એ મહાદેવજી છે. અને તમે જોજો વાલા ભક્તો, મહાદેવજી એનું ગમે તે હોય ને એને આગળ મહા જ લાગ્યો. આ દેવ છે એક પ્રાગટ્ય છે છતાંય એને મહાદેવ કહેવાય. એનો પ્રસાદ તો એને આપણે મહાપ્રસાદ કહીએ છીએ. એની પૂજા તો એને આપણે મહાપૂજા કહીએ છીએ કે અમે મહાપૂજા રાખી છે આ શ્રાવણ મહિના દરમિયાન. એ આપણે બધા એ કરવાની છે. મહાઅભિષેક, એનો અભિષેક કરીએ એ મહાઅભિષેક કહેવાય. આપણે કથા દરમિયાન ગોવર્ધનજીનું પ્રાગટ્ય થશે અને ત્યારે આપણે જલ અભિષેક ગોવર્ધનજી ઉપર કરાવીશું. એ મહાઅભિષેક જ કહેવાય. એટલે આ કથા આપણે એમને જો સંભળાવવી હોય તો આપણું તો શું જ્ઞાન મહાદેવજી પાસે. એ તો મહાવક્તા છે, મહાન શ્રોતા છે. એટલે આપણે એમને પ્રયત્ન કરીએ છીએ શક્ય તેટલી વિગતવાર કથા, ઊંડાણપૂર્વક કથા કરવાનો. અને ભક્તોને આનંદ થાય છે તો કરીએ છીએ બસ. એટલે આ વિગતવાર કથા છે. અને બીજો જે કે આ ભગવાન એ દૈત્યો તરફે ઉદારતા રાખે છે. રાક્ષસો, અભિમાની, જૂથ, સત્તા, ગ્રુપ, આવા લોકો ઉપર અને એવું સૂચન કરે છે. પણ એ આપણે જો તમને એમ અમે નહીં કહી દઈએ કે એ શું સૂચન કરે છે, પણ તમારે અમારી સાથે સાથે અમને ટેકો તો આપો ભાઈ, અમને સહકાર તો આપો કે તમારે અમારી સાથે સાથે ગાવું પડશે. તો કંઈક કે હવે પછી આવતા શ્રાવણ મહિનામાં તમે ખૂબ પ્રેક્ટિસ કરજો, ખૂબ પ્રેક્ટિસ કરજો, ખૂબ પ્રેક્ટિસ કરજો. એટલે અને નવું નવું તમે આજે કોઈ કંઈ નવું લઈ આવ્યા છો તો પછી આપણે આ જવાબ આગળ આપીએ અને અહીંયા આવીને કહો તો બધાને આનંદ થાય. આ કથા યુટ્યુબમાં સર્ચ કરવું પ્રતાપભાઈ વ્યાસ એટલે
એટલે આ કથા આવશે બધી. હવે આવા સંજોગોમાં, આવા વરસાદમાં આ અપલોડિંગ થતું જ નથી ભાઈ. અને અપલોડિંગ કરવા વાળા કેટલી ભૂલ કરતા હોય, આ પોતાય મૂંઝવણમાં હોય ને, ઘણા ટેન્શન, તો શું કરે? કોઈ નંબર જુદા અપાઈ જાય પાર્ટના, પણ તમારે પાર્ટ જોઈને એનો નંબર જોઈને તમે સાંભળશો ને, બહુ મજા આવશે. કોઈ પાર્ટ ભૂલાય નથી જાતો. નંબર જે 11મો આપવો જોઈએ એને 12મો અપાઈ જાય, આવું બનતું હોય. તમારે જોઈ લેવું થોડું નંબર મિલાવીને. અને આવા લોકો દૈત્યો, અભિમાની, એને પણ મહાદેવ અને આદિશક્તિ પરમ પરમાત્મા એવું કહે છે કે दुनिया जब तुम्हारा अपमान कर दे, दुनिया जब तुम्हें ठुकराएगी, दुनिया जब तुम्हारा हृदय तोड़ दे, तड़पता हुआ जब तुम्हें छोड़ दे, तब तुम मेरे द्वार आना ओ भक्त, मेरा द्वार खुला है, खुला ही रहेगा, तुम जीवात्माओं के लिए, तुम्हारे लिए. અને આવા લોકોને પ્રભુ કહે છે કે અભી તો तुम्हें मेरी जरूरत नहीं, ये दुनिया वाले तुम्हें मिलते रहेंगे, अभी शरीर में बल में युवान हो तुम, दुनिया वाले सदा तुम्हारी तारीफ करेंगे, बुढ़ापा तुम्हें जब डराने लगे, जवानी जब दामन छुड़ाने लगे, तब तुम मेरे द्वार आना भक्तों, मेरा द्वार खुला है, खुला ही रहेगा, तुम सबके लिए. આવા પ્રભુ કરુણાના કરવા વાળા છે, દયા રાખવા વાળા છે, બધાને અપનાવે છે મહાદેવ. અને એવું કહે છે કે તમે ભગવાનનો વિરોધ એટલે કરો છો કે તમે માંગ્યું તું, તમે આશા રાખી છે કે અમને આપશે જ, આપશે જ, આપશે જ, પણ એ તો દેના જબ હોતા હે તબ દેતા હે ને. એટલે ભક્તિ એ કોઈ માગણીથી, આશાથી નથી થતી વાલા ભક્તો. એટલે એ એમ કહે છે પ્રભુ, કોઈ શરત હોતી નહીં ભક્તિ में, मगर भक्ति तुमने शर्तों पे की,
कोई शर्त होती नहीं भक्ति में, मगर भक्ति तुमने शर्तों पे की। दुनिया तुमसे दूर जाने लगे, दुनिया तुमसे दूर जाने लगेगी। नजर से तुम्हें गिराने लगेगी। जब अपनी नजर में तुम गिरने लगो, दर्द दुख में अपने गिरने लगो, तब तुम मेरे द्वार आना भक्तों, मेरा द्वार खुला है, खुला ही रहेगा तुम्हारे लिए, तुम्हारे लिए। પરમાત્માની આવી કરુણ દયા આપણા બધા ઉપર છે, ઈ બતાવવા માટે અને ભગવાન હંમેશા આપણને, આપણે બધા એના જ અંશ છીએ, એની પાસે જ જવાના, અંતે ઈચ્છા કરવાના, અને આપણને સ્વીકારશે. સમુદ્ર નથી, બધી નદીઓને સ્વીકારે, ગંદી નદીઓને સ્વીકારે, પવિત્ર નદીઓને સ્વીકારે. તો આ પરમ પરમાત્મા, આ મહાદેવજી અને આ આદિ શક્તિ એ બધાને સ્વીકારે છે ભાઈ. આપણે નથી કહેવત ગુજરાતીમાં કે સુબહ કા ભૂલા શામ કો ઘર આ ही जाता है. એમ આપણે બધા જીવ એક દી તો આપણે એમને યાદ કરવા જ પડશે, અને એ આપણને સ્વીકારવાના જ છે ભાઈ. એટલે એમનો કોઈ ભલે અત્યારે આપણને નો કાંઈ યોગ્ય લાગે એમની વાત, પણ છતાંય આપણે એક વાત ધ્યાનમાં રાખવી કે આપણને બધાયને એ સ્વીકારશે જ. પાપી હઈશું, અપરાધી હઈશું, તો એ બધાયને સ્વીકારે છે. અને આવા દયાળુ ભોળા છે. આપણે કથા એમાં પશુની જેમ અર્જુન અસ્વસ્થામાને દોરડાથી બાંધીને દ્રૌપદી પાસે રજૂ કર્યો, અને દ્રૌપદી એમણે કહ્યું, આ છોડી દો આને. આને મારવાથી એની માં ગૌતમી નિરાધાર બની જશે. મારે તો 5 પતિ છે, એનો આધાર હું જીવન વિતાવીશ. પણ આ એને મારવાથી એની માં ગૌતમી એનું કોઈ છે નહીં. કોના આધારે જીવન પસાર કરશે? અને આ બ્રાહ્મણ છે, બ્રાહ્મણને મરાય નહીં, અને પાછો ગુરુનો પુત્ર છે.
મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હવે બધા મૂંઝાણા. અર્જુન કે મારી પ્રતિજ્ઞાનું શું? મેં તો આને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. ત્યારે કૃષ્ણને બધા વિનંતી કરે છે કે તમે કઈક રસ્તો બતાવો. તો કૃષ્ણએ કહ્યું છે, બ્રહ્મબંધુ અંતવ્ય આતતાઈ વદણ મયૈવો ભય મામ ન આત્મ પરિપાહ્ય નુસસનમ. બ્રાહ્મણ પાપી હોય, અપરાધી હોય તો પણ બ્રાહ્મણનો વધ ન કરવો, એવી વાત વેદોમાં શાસ્ત્રોમાં લખેલી છે. બ્રાહ્મણનું મૃત્યુ કરવું હોય તો એનો વધ કરીને નહીં, પણ એની શિખા કાપી, એને મુંડન કરો, એનું અપમાન કરો અને કાઢી મૂકો, એનું ધન લૂંટી લ્યો. તો આ બ્રાહ્મણ એને બહુ દુઃખ થાય હો. એટલું દુઃખ કે જાણે એનું મૃત્યુ ન થઈ ગયું હોય એવું થાય. બીજાને એવું કાંઈ ન હોય. એને આપણે ગુજરાતીમાં એમ કહે છે ને કે જાડી ચામડી ના હોય. જાડી ચામડી એટલે આ જે અહીંયા આવતા હોય છે આપણે ત્યાં વારે વારે આપણે ટુકડો આપીએ તોય અને લાકડી મારીએ તો એ પાછા આવે. આવા કૂતરાઓ ને બધા. તો એને એવું કાંઈ નહીં. અને આવા પ્રકૃતિના માણસો હોય એને એવું કાંઈ ન હોય. એને તમે અપમાન કરો, કાઢી મૂકો તો એને એવું કાંઈ નહીં. એને કહેવાય જાડી ચામડીના માણસો. અને આ બ્રાહ્મણો એમ કહેવાય છે કે સેન્સિટિવ બહુ હોય. થોડુંક તમે એને કાંઈ કીધું હોય ને તો એમને બહુ ઝાઝું લાગે, બહુ અપમાન લાગે. અને કોઈ અપમાન કરી જાય ને બ્રાહ્મણનું તો અમને ભૂલાતું જ નથી હો. એને યાદ આવે. અને અપમાન કરવા વાળાને કાંઈ ન હોય. લ્યો આવું હોય છે. એટલે બ્રાહ્મણને અપમાન કરીને કાઢી મૂકો. કૃષ્ણની વાત અર્જુન તરત સમજી ગયા અને અશ્વસ્થામાના કપાળમાંથી જે મણિ હતો ને કપાળમાં દિવ્ય, એ મણિના કારણથી બધું પરાક્રમ કરતો હતો. શક્તિ એમાં હતી. એ મણિ તલવારથી કાઢી લીધો, મુંડન કર્યું, અપમાન કર્યું, છાવણીની બહાર કાઢી મૂક્યો. એટલે અશ્વસ્થામાને એમ થયું કે બહુ અપમાન, મૃત્યુ કર્યું એવું લાગે. ભગવાન કૃષ્ણ એમને તો જ્ઞાન હતું જ કે આ અશ્વસ્થામાનું મૃત્યુ નથી. આવી રીતે વાલા ભક્તો, સદાય ચિરંજીવ જ રહીએ. બહુ લાંબુ આયુષ્ય કરી દીધું છે એવા 7 મહાનુભાવો હજી છે હો અત્યારે આ પૃથ્વી ઉપર. અહીંયા કથા આપણે વાંચીએ એટલે એ આવે જ, હાજર રહે છે. અને આપણી ઉપર એક કૃપા કરુણા દયા કરી શકે છે. આપણા સંકલ્પો પૂરા કરી શકે છે. આપણને મદદ એ કરી શકે છે. આ 7 એમાં પહેલા અસ્વસ્થામાં, પછી ગીનતા જાઓ
રાજા બલિ, વેદ વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામજી થઈ ગયા ને સાત. આ હંમેશા ચિરંજીવ જ રહીએ છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરજીને રાજ્યભાર સોંપી અને દ્વારકા ગયા છે. દ્વારકાના નાથ બન્યા છે કૃષ્ણ. આ કથા એ જરાક મોડ લે છે. એ દ્વારકાના રાજા નથી બન્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને બીજી રીતે ગાઈ શકાય છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે. આ તો માત્ર એક પ્રેમ વ્યક્ત કરવા કૃષ્ણ તરફ. બાકી તો કૃષ્ણ એ દ્વારકાનો રાજા નથી બન્યા. પણ આપણે એમને સન્માનિત તો કરીએ, આપણો ભાવ તો રજૂ કરીએ. બોલીએ દ્વારિકા નાથ કી જય. આ ભાગવત છે ને એ એવું છે કે તમને દ્વૈતવાદ તમારા અંદર જીવનમાં આવે. દ્વૈતવાદ તો એમાંથી જે ખોટો વાદ હોય ને એને બગાડી મૂકે, સત્યવાદ હોય ને એને તમારી અંદર રાખે અને એને તમે પાલન કરો તો કઈ નુકસાન ન જાય. દ્વૈતવાદ એટલે સમજાણું કે પછી શ્રીનાથજી બાવા? દ્વૈતવાદ એટલે આમાં કરવાની જરૂર નથી ભાઈ. ઊભા થઈને તમે અને ઊંચી આંગળી કરો કે અમને દાદા આમાં કઈ ન સમજાય. દ્વૈતવાદ એટલે બે પ્રકારનું આપણને દેખાય કે આપણે કથા દિવસના વાંચવી કે બ્રહ્મ મુહૂર્તમાં વાંચવી કે સાંજના વાંચવી, આને કહેવાય દ્વૈતવાદ. તો એમાંથી આ ભાગવત છે ને એ કૃપા કરે, મહાદેવજી કૃપા કરે. અને ખોટો વાદ હોય ને કે દિવસના ન વચાય ભાઈ, એને તો ખબર હોય કે દિવસના એટલો કકરાટ, એટલે અટકાયત, આપણો મૂડ પણ તૂટી જાય, આપણું ધ્યાન પણ તૂટી જાય કથામાં હોય તો. એટલે બ્રહ્મ મુહૂર્તમાં બરોબર. તો આ દ્વૈતવાદ મિટાઈ ગયો. આ વખતે આપણે શ્રાવણ મહિનો તો ઉપવાસ કરશું કે એક દી ઉપવાસ ને એક દી એકટાણા. તો આ બે વાદ થયા ને એને કહેવાય દ્વૈતવાદ. તો એમાં એ પ્રભુ આ ભાગવત કૃપા કરે અને દ્વૈતવાદ મિટાવે. ઉપવાસ ચાલુ કરી દો ને મેરે ભાઈ, એમ આપણને પ્રેરણા થાય અંદરથી. પછી ન થાય તો બંધ કરી દેવા, પણ અત્યારે તો ચાલુ કરો. આને કહેવાય દ્વૈતવાદ. એ દ્વૈતવાદ મિટાવે આ ભાગવત. યુધિષ્ઠિરજી સભામાં બેઠા હતા એકવાર અને એમણે કીધું કે મને આ રાત્રે શિયાળિયાઓ એના અવાજ સંભળાય છે, કાંઈ રોતા હોય એવું લાગે છે. આ બધું કેમ આવું થાય છે?
લોકો આ તાળા મારવા માંડ્યા છે પોતાના ઘરમાં. અને આવા યંત્રો કોણે બનાવ્યા? કેમ બધાને વિશ્વાસ ઘટી ગયો છે? અર્જુન પણ હજી આવ્યા નથી. દ્વારકા ગયા છે કૃષ્ણને મૂકવા. કઈક અમને અમંગળ ના એંધાણ દેખાય છે. કળિયુગ એવું લાગે છે. તો કળિયુગ આવવાનો હતો એ તો ક્યારે? કે કૃષ્ણ જાય પછી. તો કળિયુગ આવ્યો હોય એવું લાગે છે. તો કૃષ્ણ વયા તો નહીં ગયા હોય ને આ યુધિષ્ઠિરજી. અને આ જગત દુનિયા એ તો રાજા એને ક્ષેત્રે રાજા એ અત્યારે આ સમયમાં મંત્રીઓ કહેવાય, રાજકીય કહેવાય. આપણે કોઈનો વિરોધ નથી કરતા કે કોઈની તરફેણ નહીં, કોઈની પ્રશંસા નહીં, કારણ કે આ તો મહાદેવજીને કથા સંભળાવી છે. પણ એવા હોય છે રાજાની આસપાસ બધા. રાજા કે આ બહુ રાત્રે અવાજ આવે છે, 2 વાગે અમને નીંદરે ઉડી જાય છે, આ શું છે? તપાસ કરો. તો એ કે નામદાર તપાસ કરવાનું બજેટ આપો. તો એ કે કિतना चाहिए? કે 50,000. તો ले लो, તપાસ કલ મેરે પાસ કરકે બતાવો કે કેમ આવો અવાજ બધા આવે છે. તો પાછા બોલાવે નામદાર કે આવો ભાઈ રિપોર્ટ તો કીજીએ, તપાસ તો કરી કે નહીં કરી? શું હતું એ બધું? રાતના 2-2:30 વાગે આવા રોવાના અવાજ. તો એ કે નામદાર તપાસ તો કરી. અને એ દુઃખી માણસો છે આપની પ્રજામાં, કાંઈ મળતું નથી. આવી સખત ઠંડી સીઝન, એને ઓઢવા માટે કંબલ નથી, એટલે ઠંડીમાં રોવે છે બધાય. નામદાર કહે મારી પ્રજા આટલી દુઃખી? हाँ, तो क्या किया जाए? मार दिया जाए कि छोड़ दिया जाए? बोल, उसके साथ क्या सुलूक किया जाए? तो બધા શું કે ખબર છે? આ સલાહકારો બધાય કે એને બધાને કંબલ એક આપી દિયો. तो नामदार के कितना बजट उसके लिए चाहिए कंबल देने के लिए? तो 5 लाख तो थसे. ले जाओ भाई, दे दो इसको 5 लाख, सबको कंबल दे दो. और बोलना कि राजा ने भिजवाया है. जरूर बोलेंगे नामदार. આવા માણસો હોય છે. પછી કંબલ તો શું? ન્યા તો ક્યાં કોઈ દુઃખી? શું તપાસ? પણ બસ પૈસા પૈસા પૈસા, કોઈ કારણ કે લીએ પૈસા. આ જગત પણ આ નથી આપણે કહેતા કે કઈ પૈસાથી થોડુંક હાલે છે. पैसा पैसा करती हो, पैसे पे मरती हो. આ કઈ પૈસાથી થોડું હાલે. ઓલું કઈક કહેવાનું છે કે એ તમને પછી આપણે કે અત્યારે જ સંભળાવી દેવું. આપણે ક્યાં પછીની વાત? હવે પછી કોને ખબર છે?
पेशे से नहीं। हाँ, मोहब्बत से चलती है दुनिया। પ્રેમથી દુનિયા હાલે છે ભાઈ. પ્રભુને પ્રેમ પસંદ છે, પણ જગતમાં પ્રેમ કરવા વાળા નથી હોતા. પ્રેમ કરવા વાળા ભક્તો, વૈષ્ણવો, સંતો એ બધા હોય છે. એટલે પાછા નામદાર રાજા એને તો બીજે દિવસે રાતના 8 વાગ્યા, નીંદ ઉડી ગઈ તો પાછો અવાજ આવ્યા. એ બહુ દૂર દૂર શિયાળિયાઓને, એ કૂતરાઓને આવા અવાજ કરતા હોય. નામદારે બોલાવ્યા કે બોલાવો, આ પાછા અવાજ કરે છે, પાછા રોવે છે. એને આ કંબલ દિયા કે નહીં દિયા? એ કે નામદાર બધાયને કંબલ આપ્યા, તો કેમ પાછા રોદન કરે? કેમ, શા માટે પાછા રોવે છે બધાય? તો એ કે હવે નામદાર તપાસ કરવી પડશે, મહેરબાની કરો, શા માટે હજી રોવે છે? શું એમને જરૂર છે? આપની રૈયત છે એ. तो कि उस तपास के लिए कितना चाहिए? 10 लाख. હવે જરાક વધી ગયું છે પ્રમાણ, તો ભાઈ દे दो इसको 10 लाख. तपास करके आओ कि कंबल दिया तो भी क्यों रोते हैं? हो जाएगी ચોક્કસ. અને પાછી नामदार ने बुलाया सबको કે ભાઈ આ હજી શા માટે રોવે છે બધાય? તો માણસો બધા, સલાહકારો બધા, નામદાર એ લોકો, એને અમે પૂછ્યું કે તમે હજી શા માટે રોવો છો? તો એમણે અમને કહ્યું કે અમે આ રાજા વતી दुआ मांगिए છીએ, આ રાજા વતી प्रार्थना करिए છીએ. वो आपको दुआई दे रहे हैं कि क्यों कंबल दिया ने? तो આવું જ હોય બધુંય. કોઈ ને કોઈ કારણથી પૈસા પૈસા પૈસા, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. લે, આ ભગવાનના દાસ બનવાનું છે ભાઈ. ગોપીઓને ભગવાને વૈકુંઠ, પણ તોય ગોપીઓએ નથી સ્વીકાર્યું વૈકુંઠ, સ્વર્ગ. એ કે અમારે આવું સુખ નથી જોતું, અમારે તો તમારી સેવા ભક્તિ, બસ, બીજું કાંઈ નહીં. તો ભગવાનની સેવા, ભગવાનનું ભજન, ભગવાનનું કીર્તન કરવું કે પછી પૈસો મારો પરમેશ્વર કે ભગવાન મારો પરમેશ્વર? પણ હવે કળિયુગ છે ને, ચાલ્યા કરે. ત્યાં અર્જુન આવી ગયા અને રોવા માંડ્યા. ત્યારે યુધિષ્ઠિર એમને આશ્વાસન આપ્યું છે કે જીવ હોય તે કહી દો. ત્યારે અર્જુન કાંઈ બોલી શકતા નથી, એટલું દુઃખ થયું છે અર્જુનને. યુધિષ્ઠિરજીએ પૂછ્યું કે તમે દ્વારકા કૃષ્ણને મૂકવા ગયા હતા, ત્યાં તો બધું સલામત છે ને, બધું બરોબર છે ને? ત્યાં અર્જુન વધારે રોવા માંડ્યા. અને તૂટતા તૂટતા શબ્દોમાં અર્જુને કહ્યું કે મોટા ભાઈ કૃષ્ણ ધામમાં ગયા. મને કામ સોંપ્યું હતું સ્ત્રીઓને સલામત જગ્યાએ મૂકવાનું, પણ હલકી જાતિના લોકો કાબા મને લૂંટી ગયા અને સ્ત્રીઓને લઈ ગયા.
મારી પાસે એ જ ગાંડીવ ધનુષ્ય હતું, પણ મારો સમય અને હવે આપણો બધાનો સમય જતો રહ્યો છે. આપણી શક્તિઓ હવે કામ નથી કરતી. ત્યારથી એમ કહેવાયું છે કે પાંડવોનો, અર્જુનનો, આ બધાનો સમય વયો ગયો હતો, તો આપણે બધા ભક્તોનો સમય ક્યાં કાયમ રહેવાનો? તો શેનું અભિમાન આપણે કરવું? અને ત્યારથી એવો બોધ આપ્યો છે, સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ્ય વહી બાણ. કુંતાજીએ સાંભળ્યું એ તો ત્યાં ને ત્યાં આઘાતથી ધામમાં પહોંચી ગયા, મૃત્યુ થયું. પછી તો નારાયણ ભગવાનનું ચિંતન કરતા કરતા ઉત્તર દિશા તરફ પાંડવો યાત્રાએ નીકળી ગયા છે. રાજ્ય સોંપી દીધું. અને એ કથા આગળ આવે છે. એ હરિદ્વારમાં જગ્યા છે ત્યાંથી સ્વર્ગારોહણ કર્યું હતું. એ સ્વર્ગારોહણની કથા પણ બહુ સુંદર છે. પાંડવો બધા ગયા હતા. અને એમ કહેવાય છે કે સ્વર્ગારોહણની કથા દરમિયાન કે પૃથ્વીમાં એક પડકાર કર્યો હતો કે હું કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી, તો શું તમે બધા ઝઘડા તકરાર મિલકતો માટે આ બધા માટે કરતા હતા? શેનું અભિમાન રાખતા હતા? તો આપણને બોધ આપ્યો છે આ કથા મારફતે. આ દિવ્ય કથા છે કે આવી રીતે યુધિષ્ઠિરજીને ઘણા, અરે રસ્તામાં એક કૂતરો આવતો હતો એની પાછળ પાછળ. આ સ્વર્ગારોહણની કથા ટૂંકમાં આપને, અને વિગતવારે આપણે ક્યાં વાંધો છે? આપણે સમય નથી એવું છે જ નહીં. સમય ही समय है, वक्त ही वक्त है, और परमात्मा ने मंजूर किया है. पूरा महीना भागवत करेंगे. भक्ति तो करनी है, कथा तो करनी है, उसके लिए तो बैठे हैं. आप भी सुनने के लिए बैठे हैं. तो यमराजा प्रसन्न થયા. કહ્યું, મહારાજ તમે હાલો સ્વર્ગમાં. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, હું એકલો નહીં આવું. મને અહીંયા સુધી ટેકો આપ્યો આ કૂતરો, એને પણ સાથે આવવા દો તો મારે આવવું છે, નહીતર મારે નથી આવવું. એ તો મૂંઝાણા. અને યુધિષ્ઠિર કહે કે તો મને સ્વાર્થી ગણે ને, કે જેણે મને બહુ ટેકો દીધો અત્યાર સુધી, એને છોડીને મારે કેમ આવવું? આ તો સ્વાર્થ કહેવાય. યુધિષ્ઠિરજીને ના પાડી. ત્યારે યમરાજા એ યુધિષ્ઠિરજીને પ્રણામ કર્યા. ધન્ય છે તમારી વફાદારીને, તમે મોટા ભક્ત છો. બતાવ્યું એ કૂતરામાં કે એ કૂતરો નથી, એ પણ હું જ છું. યમરાજા એની સાથે હતા કૂતરાના રૂપમાં. અને પરીક્ષા કરવા યમરાજાએ કહ્યું, માફ કરજો, તમારી પરીક્ષા કરવા કે તમે સ્વાર્થ રાખો છો કે નહીં એ જોવા માટે. અને અત્યારે તો વાલા ભક્તો કળિયુગ છે ને,
સંતાનો તમે એટલું કરો, અરે પેટે પાટા બાંધીને તમે એનું પાલન પોષણ કરો, અને દીકરી હોય તો તમે એને પરણાવો, પછી તો તમારું ગઢપણમાં કોઈ કાંઈ ન કરી શકે. એ બધાય પોતાના સ્વાર્થમાં, પોતાની આવી બધી પ્રવૃત્તિમાં જ પૈસા ભેગા કરવા, અભિમાન મળે ત્યાં જાય, અભિમાનનું પોષણ થાય ત્યાં જાય, બધા હાજી કરે ત્યાં જાય, પણ માતા પિતાની સેવા કરવા ન આવે, અરે ખબર પણ ન પૂછે. આ માતા પિતા, અને પછી દીકરી તો શું કરે? દીકરો હોય તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે માતા પિતાને, દીકરી હોય તો હવે કે અમે શું કરીએ, અમારું કઈ સાસરામાં થોડું હાલે, એને તો ત્યાં જેમ કે એમ કરવું પડે. આ કેટલી મજબૂરી કહેવાય, કેટલી કમજોરી કહેવાય. પણ બધાયનો ભગવાન છે ને, આ ખાટુ શ્યામ દાદા એ મજબૂરોને જ મદદ કરવા તત્પર છે, એવું પ્રાગટ્ય ભગવાને કર્યું છે. તો આવી મજબૂર દીકરીઓ સાસરામાં, કે જે પોતાની માતા પિતાની દેખભાળ નથી કરી શકતી, કારણ કે એમને ત્યાંથી ટેકો નથી મળતો, તો ત્યારે એની મજબૂરી એ પણ અમારું એવું સૂચન છે કે આવી દીકરીઓએ પણ, કે જેના માતા પિતાનું ધ્યાન રાખવું છે, સેવા કરવી છે, પણ આની સેવામાંથી નવરી થવા દે, કે આને એટલી સમજણ એના સસરા પક્ષમાં આવે તો થાય ને. એટલે દીકરીઓની મજબૂરી હોય છે. નહીતર દીકરી વિદેશમાં હોય ને તો પણ એ ત્યાંથી એ ધ્યાન રાખી શકે, જો એની મજબૂરી ન હોય તો. આવી રીતે દીકરીઓ એ પણ મજબૂર હોય છે. અને એટલે તો આપણે કહેવાનું થયું ને, દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. કલેજાનો ટુકડો આ દીકરી એ વડાવ્યા પછી, એ દાદા, એ ખાટુ શ્યામ દાદા, એ ભોલેનાથ, આ જગતમાં આ તકલીફ આ કળિયુગમાં વધવાની જો, પણ આપણે એને યાદ કરીએ તો પ્રભુ આ ભાગવત એ ચોક્કસ આપણા પૂરતું તો કરી જ આપે હો. અને સમજણ ન હોય તો સમજણ ઓટોમેટિક આવે. જ્યારે અભિમાન તૂટે ને ત્યારે સમજણ આવે. ભાઈ 2 છક 18 થતા હોય ને ત્યારે સમજણ ન આવે. એ કે 6 ને 6 12, તો 12 ને બદલે એમ કે 6 આના લેણા, 6 આના લેણા, તો 2 છક 18, લાવો 18, અને બીજા બધા એને 18 આપી દેતા હોય ને ત્યારે એને અભિમાન હોય, ત્યારે એ કોઈનું ન માને. પણ જ્યારે ભગવાન આવા કર્મનો બદલો આપે ને, આખા કેળા ખાધા હોય ને પછી જ્યારે કષ્ટ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. અમથા કોઈ ડાક્ટરને સલામ કરવા ન જાય, અમથા કોઈ વકીલને પ્રણામ કરવા ન જાય, પણ દર્દ થાય ત્યારે ડાક્ટર યાદ આવે. એમ અભિમાન એ ક્યારે જાય? કે કષ્ટ થોડુંક ભગવાન આપે ને, ચીટીઓ ભરે ત્યારે. એમ આવી રીતે આ પરીક્ષામાંથી પાસ થયા છે. આ આપણે એટલા માટે કથા કરીએ છીએ કે સ્વર્ગમાં જતા સમયે આ બધાયને આવા અનુભવ થયા છે અને બોધ મળ્યા છે કે ભીમ, અર્જુન અને એમનો બધાયનો પછી
દેહ ત્યાગ થયો છે. સદબુદ્ધિ તો કોણ આપે છે? वो लिख लेना मेरे भाई, સદબુદ્ધિ સૂર્ય ભગવાન આપે છે. સૂર્ય ભગવાનની ઉપાસના કરવી આ સૂર્ય નારાયણ ભગવાન કહેવાય છે. સૂર્ય એક જ એવા ગ્રહ છે કે જેની પાછળ નારાયણ નામ લાગે છે, બીજા કોઈ પાછળ નથી લાગતું. સૂર્ય ભગવાનની ઉપાસના કરનારા ભક્ત, એને અભિષેક જલ અભિષેક કરનારા એ ભક્તો એમ કહેવાય છે, વાલા ભક્તો તમે પણ કાલથી કરતા જાજો સૂર્ય ઉપાસના, જલાભિષેક. તો આવા ભક્તો કે જે સૂર્ય ભગવાનની ઉપાસના કરે છે એ ક્યારેય દરિદ્રી હોતા નથી. બોલીએ નારાયણ ભગવાન કી જય. વિદુરજીને આગલા જન્મમાં એ મોટા ઋષિ હતા, માંડવ્ય ઋષિ, અને ઋષિને ફાંસીએ ચડાવવા પડ્યા, પછી પાછા ઉતારી દીધા. ઋષિએ પૂછ્યું કે આવું કેમ? ત્યારે એમણે કહ્યું, તમે બચપણમાં એક પતંગિયું એને ભોંક્યું હતું, કંઈક એવું, એ પછી તો ઉડી ગયું, બચી ગયું, એટલે તમને એને જેમ મૃત્યુનો ભય તમે આપ્યો, તો એવી રીતે આ તમને પણ ફાંસીએ ચડવું પડ્યું છે. ત્યારે એમણે કહ્યું, માંડવ્ય ઋષિએ, કે આ કઈ તમારો ન્યાય ન કહેવાય. યમરાજ, આવો તમે ન્યાય ન કરાય. યમરાજે પ્રણામ કર્યા છે. ત્યારે માંડવ્ય ઋષિ એમણે કહ્યું કે તમારે પણ યમરાજ પૃથ્વી ઉપર જન્મ લેવો પડશે, કર્મો કરવા પડશે, 1000 વર્ષ સુધી દાસ તરીકે જીવન જીવવું પડશે. આવો શ્રાપ એ યમરાજાને આપ્યો, અને ઈ વિદુર તરીકે જન્મા છે. આવી કથા, દિવ્ય કથા કરી છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, એ પછી તો પાંડવોની સાથે રહેવા જવું પડ્યું, ગઢપણ વિતાવવા માટે. અને વિદુરજીને ખબર પડી, એ ગુપ્ત રીતે ગયા, કાકા, અરે ભાઈ, આ પાંડવોને તમે મારવા માટેના કપટ કર્યા આખી જિંદગી, અને એના આધારે ગઢપણ વિતાવવા આવી ગયા, તો આખી જિંદગી વેરભાવ રાખ્યો હોય અને પછી ગઢપણ વિતાવવા કાંઈ એના આધારે જવાય? ન જવાય. ભાગવતકારોએ ના પાડી છે. તો વિદુરજી કહે છે, તો કોના આધારે? એ જવાબ આપે છે વિદુરજી કે આ ભગવાનના આધારે. ભગવાન છે ઈ ઘટપણમાં મદદ કરે, વનમાં પણ ઈ જ મદદ કરે. સંતાનો, સગા સંબંધીઓ ઈ ઘટપણમાં શું મદદ કરવાના? એની પાસે શક્તિ ને સામર્થ્ય છે પણ શું? અને એનો આધાર કોની ઉપર? તો તમે
ડાયરેક્ટ સીધા જ નીકળી પડો, ભક્તિ કરો, સમર્થ બનો, તો ચોક્કસ પરમાત્મા મદદ કરશે. ઘટપણમાં 7 ધારાઓ ભેગી થાય છે ગંગાજીની, એને સપ્ત સ્તોત્ર કહેવાય છે. બ્રહ્મકુંડ પાસે સ્નાન કરવાથી સઘળા પાપ નાશ પામે છે. જ્યાં જળનું મહત્વ હોય ને બહુ, એને તીર્થ કહેવાય, અને જમીનનું મહત્વ હોય ને એને ધામ કહેવાય. અયોધ્યા એ ધામ કહેવાય, અને હરિદ્વાર એ તીર્થ કહેવાય. એ ગંગા એમનું મહત્વ છે. એટલે વિદુરજી એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પણ વનમાં લઈ ગયા રાતોરાત સમજાવીને, અને જીવન પસાર કરે છે. એમાં નારદજી મળ્યા. નારદજીએ કહ્યું છે કે વિદુર, તમે ધૃતરાષ્ટ્ર ગાંધારીની ચિંતા છોડી દેજો. 5મા દિવસે એમની સદગતિ થવાની છે. એટલે કોઈને જો નિભાવે, ઘટપણમાં સેવા કરે, તો એ તો જેટલી લેનું દેનું હોય એ મુજબ બસ. તો આ વિદુરજીએ કીધું કે હું તમારી સેવા કરીશ, હાલો. તો નારદજી આવ્યા, એને કીધું કે 5મા દિવસે એની સદગતિ છે, તમે મૂંઝાતા નહીં. કોઈ એમ ન માની લેવું કે હું તમારું કરું છું. આવું અભિમાન નહીં કરનારો વહી. પ્રભુ શ્રી હરિ એમનું ભજન કીર્તન કરવું, ધર્મનું પાલન કરવું. આ બ્રહ્માંડ, દુનિયા, જગત એ એક આદિશક્તિનું જ સ્વરૂપ છે. એ વિરાટ સ્વરૂપ જગત આખું એ વિરાટ નારાયણ ભગવાનનું જ સ્વરૂપ છે. બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માંડમાં, દુનિયામાં, જગતમાં, જંગલો, સૂર્ય, ચંદ્ર, નદી, પર્વતો, આ બધું વિરાટ નારાયણ ભગવાનનું જ. પાતાળ એ પણ બધું એમનું જ છે. આ વિરાટ નારાયણ ભગવાન એ એમની નાભી, આકાશ દેખાય ને એમની નાભી છે, આટલા વિરાટ છે. છાતી એ સ્વર્ગલોક છે વિરાટ ભગવાનનું. આ ડોક મહરલોક છે. જનલોક પ્રભુનું મુખ છે. ઇન્દ્ર આદિ દેવતાઓ આ વિરાટ ભગવાનના બાહુઓ છે. શબ્દ ભગવાનની કર્ણેન્દ્રિયો છે. અશ્વિની કુમારો ભગવાનની બંને નાસિકાઓ છે. અંતરિક્ષ પ્રભુના નેત્રો છે. સૂર્ય એ ભગવાન વિરાટ એમની નેત્રની કીકી છે. દિવસ રાત એ પ્રભુના નેત્રોની પાપણો છે. બ્રહ્મદેવનું સ્થાન, જગ્યા એ પ્રભુની ભ્રુકુટી છે. જળ એ પ્રભુનું તાળવું છે. રસ પ્રભુની જીભ છે. આ બ્રહ્માંડમાં જે રસ છે ને બધાય એ પ્રભુની જીભ છે. દાંત એ
બધા પુત્રો છે પ્રભુના. હાસ્ય પ્રભુ કરે ને એની માયા છે. આવી રીતે વિરાટ નારાયણ ભગવાન એ પૃથ્વી ઉપર પ્રાગટ્ય કર્યું છે. વિરાટ પ્રભુના 60 ભાગો છે. દુનિયાના તત્વો બધાય એટલા વિરાટ છે, કલ્પના પણ ન થઈ શકે. આદિશક્તિ બહુ બળવાન છે, અતિ 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 બળવાન છે. એવા જીવો પ્રભુએ પ્રગટ કર્યા છે. વિરાટ ભગવાનની કથા સંભળાવી છે. આપણને બધાને આ શરીર આપ્યું છે એ સ્મોલ નાની રચના છે. પ્રાગટ્ય આપણું બધાનું કર્યું છે, પણ આમ બધું સામ્ય છે. વ્યક્તિગત સ્વરૂપમાં આપણું શરીર અને બૃહદ સ્વરૂપમાં આ દુનિયા, જગત, બ્રહ્માંડ કથા આપણે કાન દ્વારા સતત સાંભળવાની, આંખો દ્વારા સતત દર્શન કરવાના. ભગવાનના પ્રભુની કથા નથી સાંભળતા જે કોઈ મનુષ્યો, એ એમના કાન નથી, પણ સર્પને રહેવાના દર. એવું કહ્યું છે, जिन हरि कथा सुनी नहीं काना, उनके श्रवण रंध्र हरिभवन समाना. અને ભાગવત એ બધું પૂરું કરે છે. બધાય સંકલ્પો ભાગવત પૂરા કરે છે. પણ એમાં લખ્યું છે કે જે ભાગવત ભક્તિ કરી ન શકતા હોય, સાંભળી ન શકતા હોય, આયોજન ન કરી શકતા હોય, કહી ન શકતા હોય, તો એને પણ કાંઈ ને કાંઈ ઈચ્છા હોય ને, તો અમુક અમુક દેવ કે શક્તિ એમને રાજી કરવા, જેને વીરત્વ પ્રાપ્ત કરવું હોય ને, એને રુદ્રદેવને રાજી કરવા, એની ઉપાસના તપ કરવું. અન્ન મેળવવાની ઈચ્છા હોય ને, એને અદિતિમાં, એને અને પુષ્ટિ માટેની ઈચ્છા હોય ને, પોષણ માટે, તો પૃથ્વીની પ્રતિષ્ઠા જેને જોતી હોય ને, તો એને ધાવા, ભૂમિ, લોકમાતા અને આકાશ, એની ભક્તિ તપ કરવું. આવી રીતે ભાગવતમાં બતાવ્યું છે કે પીડા, દર્દ બહુ થતા હોય ને વાલા ભક્તો, તો એને દૂર કરવા હોય ને, ભાગવતમાં બધું જ લખ્યું છે. તો યક્ષોની ઉપાસના, સાધના કરવી, બળ માટે વાયુદેવની, રાજા બનવું હોય, પદ મેળવવું હોય, સત્તા મેળવવી હોય, તો સ્વયંભૂ મનુ ભગવાનનું સ્મરણ કરવું, એમની ભક્તિ કરવી, એમનું તપ કરવું. ભાગવતની કથા, શ્રવણ, ચિંતન, પઠન, એનાથી રાગ અને દ્વેષ એ નાશ પામે છે. આ દિવ્ય કથા, દિવ્ય ભાગવત આપણને આવો બોધ આપે છે.
બ્રહ્માજી જ્યારે ઉત્પન્ન થયા ને કમળમાંથી, ત્યારે એ તો તપાસ કરવા પાછા જ કમળમાં ગયા દાંડલી મારફતે, કે હું કોણ, ક્યાંથી આવ્યો, આ બધું છે શું. અને બ્રહ્માજીને 4 મુખ થયા છે. એનું એક નામ ચતુરાનન પણ પાડ્યું છે. એકાનન ચતુરાનન. આપણે નથી એવું બધી કરતા. અને બ્રહ્માજીએ 1000 વર્ષ તપ કર્યું અને પ્રભુએ દર્શન આપ્યા છે, કૃપા કરી છે. અને પછી કહ્યું કે હવે તમે મારું કાર્ય કરો, સૃષ્ટિનું સર્જન, અને હું તમને મદદ કરીશ સૃષ્ટિના સર્જનના કાર્યમાં હંમેશા. અને ત્યારે બ્રહ્માજી કે પણ મને માયા લાગે, મારે આવું સર્જન નથી કરવું. ત્યારે પ્રભુએ બ્રહ્માજીને ઉપદેશ આપ્યો છે કે તમને મોહ નહીં થાય, હું ધ્યાન રાખીશ, તમને મદદ કરીશ. અને પ્રભુ આદિશક્તિ એમણે બ્રહ્માજીને બોધ આપ્યો છે. ભાગવતજીના 2જા સ્કંધમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34, 35 લખાઈ ગયું કે ફરી વાર? શ્લોક નંબર ભાગવતજીમાં લખો, 2જા સ્કંધમાં તમે લખો 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34 અને 35. આ ચતુર્શ્લોકી ભાગવત એ પ્રભુએ પોતે પોતાની વાણીથી બ્રહ્માજીને સમજાવ્યું છે. એટલે આ ચતુર્શ્લોકી ભાગવત એ વાંગમય સ્વરૂપ છે. પ્રભુએ આ સમજાવ્યું છે. એ શ્લોક નંબર 32, 33, 34, 35 એ અહીંયા ખોલવાની જરૂર નથી. આ આટલી નાની પુસ્તિકા આ ભાગવતની છે, આટલી નાની. એમાં જો તો છે 9મા સ્કંદમાં શ્લોક નંબર 32, 33, 34. તો તમે સાથે સાથે જોતા જાઓ. 32 નંબર કાઢો. અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પાશ્ચાદહમ વશિષ્ય અસ્મિ. આ શ્લોક નંબર 32. એનો અર્થ એવો છે કે જગતનું સર્જન ઉત્પત્તિ થઈ તે પહેલા, એટલે સૃષ્ટિથી પૂર્વ કાંઈ હતું જ નહીં. ત્યારે પ્રભુ કહે છે, આદિશક્તિ કહે છે કે મારી એકની જ હાજરી હતી. સત્ય અસત્ય કે એવા કોઈ પદાર્થો કાંઈ નહોતું. વાણી શબ્દ કાંઈ નહોતું. આપણને કોણ જ્ઞાન આપે? શેના દ્વારા આપે? અને પ્રભુએ પોતે આ વાંગમય રૂપ, એટલે પ્રભુ
પ્રભુએ પોતે વાણીથી આ બ્રહ્માજીને બ્રહ્માના હૃદયમાં આ પ્રભુએ જ પોતે જ્ઞાન મૂક્યું છે હો. એ અમે જેમ કથા સંભળાવીએ એમ કઈ પ્રભુને કથા સંભળાવવાની જરૂર નહીં. એ ધારે એટલે બ્રહ્માજીના હૃદયમાં એ મૂકી શકે. જેમ મોબાઈલ નથી આવતા અત્યારે, તમે આમ થ્રો કરો એટલે બીજા મોબાઈલમાં વયું જાય. એમ પ્રભુ. અને આ બધી શોધે કોણ જાણે કેમ એના ઉપરથી જ થઈ હશે કે થ્રો કરીને બ્રહ્માજીના હૃદયમાં થ્રો કરીને આ ભાગવત અને ઉપદેશ પ્રભુએ મૂક્યો છે. એનો શ્લોક નથી? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂર્ય તેજો વારી મૃદામ યથા વિનિમયો. બ્રહ્માજીના હૃદયમાં એ થ્રો કર્યું છે સત્ય અસત્ય પદાર્થો. અને પ્રભુએ કહ્યું છે કે બધું જ્યારે નાશ પામશે ને પાછું, ત્યારે માત્ર એક જ શક્તિ, એ આદિશક્તિ એટલે હું, એ જ બચશે. હું સર્જન થાય, પ્રલય થાય તો હું તો રહેવાનો જ. મારી શરૂઆત નથી કે અંત નથી. હવે શ્લોક નંબર 33. ઋતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યા તાત્મનો માયામ યથા ભાસો યથા તમઃ. એટલે પ્રભુ કહે છે મારા સિવાયનું જે કાંઈ દેખાય છે એ બધું માયા છે, બ્રહ્મ છે. વાસ્તવમાં આવું કાંઈ છે જ નહીં, પણ છતાંય દેખાય છે. વાસ્તવમાં પ્રભુ છે પણ એ દેખાતા નથી. નદી, પર્વતો, જંગલો, ભૂમિ, સમુદ્ર એ બધું માયા આપણને બતાવે છે. વાસ્તવમાં છે જ નહીં કાંઈ. અને શ્લોક નંબર 34, ત્રીજો શ્લોક. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ ચાવચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. અર્થાત જેમ જગતમાં 5 મહાભૂત તત્વ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ આ સમાયેલા છે, પણ આ 5 મહાભૂત તત્વો છે ને, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, એ 5 મહાભૂત તત્વ એ જગતમાં છે. પણ આ પંચ મહાભૂત એમાં જગત નથી. જગતમાં આ 5 તત્વો છે, પણ એ 5 તત્વોમાં જગત નથી. કેટલું ગૂઢ, કેટલું, પણ આટલું સરળ કર્યું છે, છતાં પણ સાંભળવું, સમજવું જરાક અઘરું છે. જગતના હોવા માટે, જગતના અસ્તિત્વ માટે આ 5 તત્વો એની જરૂર નથી. 5 મહાભૂત તત્વો વગર પણ જગત હોઈ શકે, પણ આ 5 મહાભૂત તત્વો એને જગતની જરૂર પડે છે. જગતમાં જગદીશ છે,
જગદીશ નાશવંત નથી. જગતનો નાશ થઈ જાય, જગતમાં જગદીશ છે, જગતનો નાશ થઈ જાય તો એ જગદીશનો નાશ નથી થતો. બોલો, જગતમાં જગદીશ છે છતાંય જગતનો નાશ થઈ જાય, જગદીશનો નાશ ન થાય. આટલું સરળ તો બનાવ્યું વ્યાસ ભગવાને. અને અમે જગતનો નાશ અને જગદીશ વગર જગત ન હોઈ શકે. જગતને માટે જગદીશ જરૂરી છે, પણ જગદીશ માટે જગતની જરૂર નથી. હવે તો સમજાઈ ગયું ને કે આત્મા એને શરીર એની જરૂર નથી, આત્મા તો રહે જ. જગતનો નાશ છે એમ શરીરનો નાશ છે, જગદીશનો નાશ નથી એમ આત્માનોય નાશ નથી. બૃહદ સ્વરૂપમાં આ શ્લોક નંબર 34 કહ્યું છે. અને એને વ્યક્તિગત તમે સરખાવશો તો આ શરીર આત્મા એની વાત, અને વિશાળ રૂપમાં જગત અને જગદીશ એની વાત. જગદીશ એટલે આત્મા, જગત એટલે શરીર. આવી રીતે જો તમે સરળતાથી સમજી શકાશો. શ્લોક નંબર 35 એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુ નાત્મનઃ અન્વય વ્યતિરેક રેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. જે ભક્ત, જે મનુષ્યને બ્રહ્મ તત્વ, આત્મ તત્વ જાણવાની ઈચ્છા છે, ઉત્કંઠા છે, તે ભક્ત, તે મનુષ્ય, ભગવાન કહે છે કે એને માત્ર એટલું જ જો જાણી લે ને તોય પૂરતું ગણાય. કેટલું? શું? તો પ્રભુ કહે છે કે માત્ર વ્યતિરેક એટલે પ્રલય અને અન્વય એટલે સર્જન. પ્રલય અને સર્જન એ થાય જ. પ્રલય થાય પછી પાછી સર્જન. અને આ બાબત સમજી લઈએ કે બ્રહ્મ તત્વ છે, આત્મ તત્વ છે, એટલે બધું સમજાઈ જાય. આ જગત દુનિયા એ નાશવંત છે, માયાનું જ રૂપ છે. કોઈ ઉત્પત્તિ સર્જન એના માટે આ ભાગવતના શ્લોકમાં સમજાયું કે કાચા માલની જરૂર નથી. એને પોતાની શક્તિથી બધું સર્જન કરી શકે. સુવર્ણકારને સોનાની જરૂર પડે અલંકારો બનાવવા, પણ એને જરૂર ન પડે પ્રભુને કોઈની રચના કરવા. દિવ્ય જ્ઞાન આપ્યું છે અને પછી બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કરવાનું કહ્યું છે. પ્રભુએ બધાય આપણને બધાયને પણ એવું કહ્યું છે, ખાતરી આપી છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામિ અહમ
પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ પ્રભુએ ખાતરી આપી છે. એનો અર્થ એવો છે એ બ્રહ્માજીને અને આપણને બધાને કે હે બ્રહ્મા, હે બધા જીવો, મજબૂર જીવ, ગાય, બ્રાહ્મણ, સંતો, સત્કર્મ કરનારાઓ, સદાત્માઓ, એ બધાનો બચાવ કરવા, ધર્મનું ફરીને સ્થાપન કરવા, દુષ્ટો રાક્ષસોનો નાશ કરવા હું હંમેશા બધી જ જગ્યાએ બધા જ સમયે કોઈને કોઈ રૂપમાં પ્રગટ થાઉં છું. મારું કાર્ય પૂરું કરીને પાછો અંતર ધ્યાન થાઉં છું. આ ભાગવતમાં કહ્યું છે ને એ પાછું. અને એના અવતારોમાં આવે જ છે ને કે પ્રભુ અવતાર લે, કાર્ય પૂરું કરીને, મદદ કરીને, ધર્મની સ્થાપના કરીને અને પાછા આદિ શક્તિમાં સમાઈ જાય. આખું ભાગવત એ એક શ્લોકમાં પણ છે. એ સમજવામાં અઘરું છે. એની આપને સમજણ અમે આપી છે. પ્રભુનું પ્રાગટ્ય, જન્મ, અવતાર અને પછી વિદાય, એ બધી એક લીલા છે. મોટે ભાગે આપણને બધાને અવળા કર્મ કરાવે, નબળા કર્મ કરાવે. એ એક પ્રભુની માયા છે. એકવાર નારદજી એને કહ્યું, પ્રભુ મારે આપની માયાના દર્શન કરવા છે, મને આપની માયા બતાવો. પ્રભુએ કહ્યું, નારદજી પેલા તળાવમાંથી આ ઘડો ભરી આવો. નારદજી તો ઘડો ભરવા ગયા અને પાણીમાં ડૂબી ગયા. એને એવું દેખાવા માંડ્યું કે સુંદર સ્ત્રી બની ગયા. એક રાજકુમાર સાથે વિવાહ કર્યા, એમને પટરાણી બનાવ્યા. રાજકુમારે સુંદર વૈભવ સુખ આપ્યા. નોકર ચાકર સેવકો જે જોઈ એ બધું મળે. આનંદ 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 હો, કાંઈ ઘટે નહીં. અને પછી સંતાનો થયા. એમાં પછી બીજા રાજાએ ચડાઈ કરી. આ રાજાને મારી નાખ્યો. એટલે પટરાણી વિધવા થઈ. એના સંતાનોને મારી નાખ્યા. એટલે સંતાન વગરના થયા. અને પછી પોતાનો જીવ બચાવવા આ પટરાણી એ ભાગે દોડે, થાકી ગયા. હમણાં મારી નાખશે શત્રુ રાજા. આવો ભય લાગ્યો, બહુ ભય લાગ્યો, બહુ ભય લાગ્યો. બીવા માંડ્યા અને પોકાર કરવા માંડ્યા, પ્રભુ બચાવો, આ મને મારી નાખશે. અને પ્રભુએ પછી માયા હટાવી. નારદજી એમને હતા કે ઓહો પ્રભુ, આટલો બધો મને ભય, આટલું બધું સુખ, આટલા બધા આનંદ, આ સંસાર, આ દુનિયા, જગત,
આવું બધું તમે મને બતાવી દીધું, આટલો બધો ભય, આવું બધું છે જગતમાં. ભગવાન કે ઈ મારી માયા છે. વાસ્તવમાં આ જન્મ મૃત્યુ આવું કઈ છે નહીં. કર્મના બંધનો અને માયાના કારણથી છે. માટે એમ કહેવામાં આવ્યું છે કે આ બધાય ભક્તો એ ઘણા એમ કહે છે કે શા માટે એકવાર કથા સાંભળી લીધી, બીજી વાર સતત વારે વારે આ કથા શા માટે? એનો જવાબ આપ્યો છે કે તમને ખાવાની જરૂર નથી પડતી ભાઈ. દિવસમાં કેટલી વાર આ શ્રાવણ મહિનો છે તોય ઊભા થાવ, ઉપવાસ કરતા હોય એ દિવસમાં કેટલી વાર ફરાળ કરો છો? કેટલું કેટલું મજાનું સરસ પેંડા જોઈએ, ચેવડો ફરાળી જોઈએ, બટેટાની વેફર જોઈએ, ઓલા સાબુદાના આવે ને એવું, અને બટેટા ને સાબુદાના ને એવું બધું મિલાવીને આ તમે બધા શું બનાવે? એને તળીને એ અરે અમે તો એક જગ્યાએ હમણાં એકાદ દિવસ પહેલા એ કે ભેળ ઈ પણ તમને ફરાળી મળે. બોલો, ભેળ ફરાળી? કે હા. અને આ કેટલા પ્રકારની વાનગીઓ બધી ફરાળી. અને કે દાદા તમારે બધી લેવાની જ છે. પણ અમે આ બધું કેવી રીતે લઈ શકીએ? અમારે નો દાંત. પણ તમને દાંત પોચું પોચું હોય એવું મળશે. આ દુનિયાને જગત ભક્તાઈ. અને અમે ચેક કર્યું ને બહુ સ્વાદિષ્ટ. એવું બધું બનાવે. અને ફરાળી ખીચડી, આમાં કોઈ જાણે શું નાખતા હશે ભાઈ આ લોકો બનાવવા વાળા. પણ એવી સરસ આંગળાઈ ચાટી જવા. અમે કીધું ભાઈ આ બધું તમારે પછી દરરોજ મોકલવું પડશે હો મારે, અમે ઉપવાસ કરીએ તો. નહીં તો તમે આ રસ્તે અમને ચડાવોમાં તો ખોરાકની જરૂર નથી પડતી. સવારે નાસ્તો, બપોરે ભોજન, રાત્રે ભોજન, 3 ટાઈમ નથી આપણે ખાતા. શા માટે? શરીરને ટકાવવા ખોરાક. એવી રીતે આત્મા એની શક્તિ, એના માટે, એના પોષણ માટે આ ભાગવત છે, કથા છે, સત્કર્મ છે, કીર્તન છે, ભજન છે. એટલે આના માટે આ બધું જરૂરી છે. એમ કથા વારે વારે એટલે જરૂર છે ભાઈ. તો હવે તમે તો આ ઈશારો તો કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પણ આ તો મૂડ, અને તમે બધા શાંતિથી સાંભળો છો તો. અને પછી આપણે એવું હશે તો આજે વહેલી છૂટી. આ તો ભાર વગરનું ભણતર છે. તમારે દર્શન કરવા જવું હશે તો. પણ આ છઠ છે આજે તો ઈ રાંધવા માટે નહીં કે ના, એ 15 દી પછી ને આવે ઈ છઠ રાંધવાની, બધું રાંધે ઈ. અને પછી સાતમ ને આઠમ એ ખાવાનું જ. હવે આ ભગવાન ભગવાન ભાઈ, એ પરમાત્મા, એ પ્રભુ, એ નારાયણ ભગવાન. ઓમ શ્રી પરમાત્મને નમઃ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,